આ તરફ ગીર સોમનાથમાં કલેક્ટરની બદલી રોકવા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। વેરાવળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પિયુષ પોપંડીએ આ પત્ર લખ્યો છે। કેટલાક કૌભાંડીઓ કલેક્ટરની બદલી કરાવવા મેદાને હોવાનું વાત આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવી છે। ભાજપના જ કેટલાક લોકોએ રજૂઆત કરી હોવાની ચર્ચા છે। રાકેશ પરડવા પાસેથી વધુ વિગતો મેળવીએ। રાકેશ, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, આપને જણાવું તો છેલ્લા થોડા દિવસો સમયથી દિગ્વિજયસિંહ જાડેજા જે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર થયા છે, જિલ્લામાં ભૂમાફિયાઓ, અનિત માફિયાઓ સહિતના જે કૌભાંડીઓ છે ને, ખાસ કરીને જે વ્હાઇટ કોલર રાજકીય હોદ્દા ધરાવતા જે ભૂમાફિયાઓ છે તેના ઉપર ઘોંસ બોલાવી છે, અને જેના પગલે આવા માફિયાઓ દ્વારા સરકારમાં દબાણ લાવીને કલેક્ટરની બદલી કરવા માટેના પણ દોર ચાલુ થયા હોવાની ચર્ચાઓ છે। આની વચ્ચે જ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પિયુષ પોપંડી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને જિલ્લા કલેક્ટરની બદલી ન થાય તેના માટેની રજૂઆત કરવામાં આવી છે। એક તબક્કે ભાજપના જ અમુક ટોચના નેતાઓ દ્વારા કલેક્ટરની બદલી કરવા માટે કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।